નમસ્કાર મિત્રો, હું એડવોકેટ ચંદન રાજપૂત ફ્રોમ અમદાવાદ, ગુજરાત. આજ રોજ આપણે ચર્ચા કરીશું સ્પેશિયલ મેરેજ. સ્પેશિયલ મેરેજ એકચ્યુઅલી ખાસ લગ્ન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે કોઈ બે અલગ અલગ ધર્મના વ્યક્તિ હોય અને વ્યક્તિ જો લગ્ન કરવા ઈચ્છે તો એમના લગ્ન કાયદેસર રીતે કઈ રીતે થઈ શકે છે તે બાબતમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ વ્યવસ્થા કરવામાં આવેલી છે. સપોઝ કોઈ વ્યક્તિ છે, બે અલગ અલગ ધર્મના વ્યક્તિઓ છે અને લગ્ન કરવા ઈચ્છતા હોય તો આ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરી શકે છે. અને લગ્ન કરવા માટે બંનેની ઉંમર છોકરી 18 વર્ષ કરતાં ઉપર હોવી જોઈએ, છોકરો 21 કરતાં ઉપર હોવો જોઈએ. એમની પાસે એટલીસ્ટ એક આઈડી પ્રૂફ એટલે કે આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ એમાંથી કોઈ પણ એક આધાર પુરાવા હોવો જોઈએ. બર્થ પ્રૂફમાં એમની જોડે બર્થ સર્ટિફિકેટ હોવું જોઈએ કે પછી સ્કૂલનું એલસી. આ બે તમારી પાસે પુરાવા હોવા જોઈએ તો તમે સ્પેશિયલ મેરેજ હેઠળ તમે લગ્ન કરી શકો છો. અને જે વિસ્તાર એટલે કે જે ડિસ્ટ્રિક્ટમાં રહેતા હોય એ ડિસ્ટ્રિક્ટમાંથી બંનેમાંથી એક પક્ષકાર તેનો રહેવાસી હોવો જોઈએ. સપોઝ અમદાવાદ છે, અમદાવાદ ડિસ્ટ્રિક્ટના કોઈ પણ રહેવાસી સ્પેશિયલ મેરેજ માટે એપ્લાય કરી શકે છે અમદાવાદમાં. પણ જો બંને પક્ષકારો અમદાવાદ બહારની હોય તો અમદાવાદમાં એપ્લાય ના કરી શકે. જે તે ડિસ્ટ્રિક્ટના હોય એ જ ડિસ્ટ્રિક્ટમાં એ લોકો એપ્લાય કરી શકે છે. આની જે મેરેજની પ્રક્રિયા હોય છે બહુ ખૂબ જ સરળ પ્રક્રિયા છે. બંને પક્ષકારોના જે આધાર પુરાવા છે, બર્થ પુરાવા છે, એમને એપ્લિકેશન આપી અને ફોર્મ ફિલઅપ કરીને એફિડેવિટ કર્યા પછી એપ્લિકેશન મંજૂર થઈ જાય. અને મંજૂર થયા પછી એમનો 30 દિવસનો એટલીસ્ટ નોટિસ પિરિયડ હોય છે. એ કમ્પ્લીટ થયા પછી 3 સાક્ષીઓની જરૂરત હોય છે જેમની ઉંમર 18 કરતાં ઉપર હોવી જોઈએ. એ 3 સાક્ષીઓ સમક્ષ એમના લગ્ન થઈ જાય. લગ્ન થયા પછી એમને મેરેજ રજિસ્ટ્રાર મારફતે એમને મેરેજ સર્ટિફિકેટ મળી જાય છે. એટલે સ્પેશિયલ મેરેજ મુજબ લગ્ન થઈ જાય છે. એ સિવાય સ્પેશિયલ મેરેજ મુજબ કોઈ ક્વેશ્ચન હોય, કોઈ એડવાઇસની જરૂરત હોય, અચૂકથી મને કોલ કરી શકો છો. મારો નંબર છે 972277735557. ધન્યવાદ. થેન્ક યુ.